1972 પછી માણસ ચંદ્રની સૌથી નજીક જઈને પાછો આવ્યો અને વિચાર કરો એના હાથમાં શું હશે? એક આઈફોન. નાસાએ 1 એપ્રિલ 2026 ના રોજ આર્ટિમિસ 2 નામનું મૂન મિશન લોન્ચ કર્યું હતું. આ લોન્ચની ડ્યુરેશન 10 દિવસની હતી. 1 એપ્રિલ થી 10 એપ્રિલ સુધી 4 એસ્ટ્રોનોટ્સ ઓરાયન સ્પેસક્રાફ્ટની અંદર બેસીને પૃથ્વીથી મૂન સુધી જવાના હતા અને જઈને પાછા આવવાના હતા, જે સક્સેસફુલી કમ્પ્લીટ એમને કર્યું હતું અને હ્યુમેનિટીનો સૌથી લાંબો ટ્રાવેલ કરવાનો રેકોર્ડ પણ એમને સેટ કર્યો છે. મિશનમાં એસ્ટ્રોનોટ્સ એમની સાથે ઘણા બધા કેમેરા લઈ ગયા હતા, જેમ કે નિકોન D5, નિકોન Z9 અને GoPro Hero 4 પણ કમાન્ડર રેડ વાઇઝમેન અને ક્રિસ્ટીના કોચે અર્થની સેલ્ફી કયા કેમેરાથી લીધી હશે? iPhone 17 Pro Max ના ફ્રન્ટ કેમેરાથી. ફેબ્રુઆરીની શરૂઆતની અંદર જ નાસાએ આઈફોનને સ્પેસ ક્વોલિફાઈડ ડિક્લેર કર્યો હતો, મતલબ કે રેડિયેશન, ઝીરો ગ્રેવિટી કે એક્સ્ટ્રીમ ટેમ્પરેચર બધા જ ટેસ્ટમાં પાસ. એપલે દરેક એસ્ટ્રોનોટને એક iPhone 17 Pro Max આપ્યો હતો, જેનાથી એ લોકો એમના પર્સનલ ફોટોઝને ક્લિક કરી શકે. અને 2 એપ્રિલ 2026 ના દિવસે, મતલબ કે લોન્ચના બીજા જ દિવસે આ એક હિસ્ટોરિકલ ફોટોઝ ક્લિક થઈ. અર્થની ફોટો એક આઈફોનની અંદર. નોર્મલી જ્યારે આપણે આપણા કેમેરાથી ફોટો ક્લિક કરીએ છીએ ત્યારે ઓટોમેટિકલી એનો જીઓટેગ બની જાય છે. હવે આ જે ફોટો ક્લિક થયો છે એનો જીઓટેગ શું હશે?